રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ બે નકલી તબીબ ઝડપાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, રાજકોટથી જ ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ બે નકલી તબીબ ઝડપાયા છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે નકલી તબીબોને ઝડપી પાડ્યા છે। ઢોલરા અને સડક પીપળિયા ગામેથી આ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે। રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા નામના શખ્સો આ ક્લિનિક ચલાવતા હતા। આપને જણાવી દઈએ, બંને નકલી ડોક્ટર્સની એસઓજીની ટીમે ધરપકડ પણ કરી લીધી છે। સમાચાર રાજકોટથી જ ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ બે નકલી તબીબ ઝડપાયા છે। ઇન્જેક્શન, દવાનો જથ્થો સહિતની વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે। ધરપકડ કરી લેવામાં આવી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે નકલી તબીબને આખરે ઝડપી પાડ્યા છે। ઢોલરા અને સડક પીપળિયા ગામેથી આ તબીબો ઝડપાયા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, શું છે સમગ્ર વિગત? આગળ કયા પ્રકારની કાર્યવાહી? ચોક્કસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ બે ઘોડા ડોક્ટરો ઝડપાયા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા બે તબીબોને એટલે કે જે બોગસ તબીબોને પકડી પાડવામાં આવ્યા છે। રાજકોટના ઢોલરા અને સડક પીપળિયા ગામમાંથી આ બંને જે નકલી ડોક્ટરો છે તે ઝડપાવવામાં આવ્યા છે। ત્યારે આ બંને નામ રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા છે તે સામે આવ્યું છે। ત્યારે તેઓ લાંબા સમયથી ક્યાંક ક્લિનિક ચલાવતા હતા અને ખાસ તો રાજુ ચૌહાણ છેલ્લા 3 મહિનાથી ક્લિનિક ચલાવતો હતો। આ પ્રકારની વિગતો સામે આવી છે। રાજેશ મારડિયાની વાત કરવામાં આવે તો રાજેશ મારડિયા ધોરણ 10 જ પાસ કર્યું છે। બંને ઘોડા ડોક્ટરો કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક એસઓજીના વોચમાં હતા અને તેઓની ધરપકડ છે તે કરવામાં આવ્યા। ખાસ તો ઇન્જેક્શનનો જે જથ્થો છે તે તેમના ક્લિનિકમાંથી મળી આવ્યો હતો અને ખાસ આ પ્રકારની જે કાર્યવાહી છે તે એસઓજી દ્વારા વધુ કરવામાં આવશે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં અનેક આવા જે ડોક્ટરો છે કે જે કોઈ પણ પ્રકારનું કોઈ ડિગ્રી વગર એટલે કે એમબીબીએસ કે એમડીની જે ડિગ્રી હોય તેના વગર આ પ્રકારનું જે ગોરખ ધંધા છે તે કરતા હોય છે। ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ બે જે આવા બોગસ ડોક્ટરો છે તેઓની ધરપકડ કરવામાં આવી છે। જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ।